1960માં એક ભૌતિક શાસ્ત્રીએ ગાણિતિક ગણતરીના આધારે આગાહી કરી હતી કે 13 નવેમ્બર 2026 સુધીમાં વિશ્વની વસ્તી ચિંતાજનક સ્તરે વધી જશે. વસ્તીના આ અતિશય વધારાના કારણે પૃથ્વીના સંસાધનો ખૂટી જશે અને તે માનવ સભ્યતાને ટકાવી રાખવામાં અસમર્થ બનશે. તેમણે ચેતવણી આપી હતી કે સંસાધનોની અછતથી યુદ્ધ, દુષ્કાળ અને રોગચાળો ફાટી નીકળશે, જે કયામતનો દિવસ એટલે કે વિનાશ સાબિત થશે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ ચેતવણી શા માટે આપવામાં આવી છે, એ દિવસ કેટલો નજીક છે અને તેના ઉકેલો શું છે. પહેલા એ જાણીએ કે ચેતવણી શા માટે આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ, 20મી સદીમાં સ્વાસ્થ્ય અને ખાદ્ય સુવિધાઓ વધતા વસ્તી વિસ્ફોટ થયો, જેના કારણે ગણતરી કરવામાં આવી કે પૃથ્વીની વહન ક્ષમતા ખૂટી જશે. તેમણે ગણતરીના આધારે જ કયામતનો દિવસ શુક્રવાર 13 નવેમ્બર 2026 નક્કી કર્યો, જેને લોકો અશુભ માને છે. પરિણામે સંસાધનોની ભારે અછત સર્જાશે અને વ્યાપક વિનાશ નોતરાશે. હવે એ જાણે કે દિવસ કેટલો નજીક છે. હવે જ્યારે 13 નવેમ્બર 2026 ખૂબ જ નજીક છે, વિશ્વની વસ્તી 8 અબજને વટાવી જતા 2026માં દુનિયા અચાનક ખતમ નહીં થાય, પણ 66 વર્ષ પહેલા આપેલી પર્યાવરણીય કટોકટીની ચેતવણી આજે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ અને પાણી ખોરાકની ગંભીર અછત સ્વરૂપે સાચી સાબિત થઈ રહી છે. હવે તેના ઉકેલો વિશે જાણીએ. 20મી સદીના વસ્તી વિસ્ફોટના આધારે 13 નવેમ્બર 2026ના રોજ વૈજ્ઞાનિકે મહાવિનાશની આગાહી કરી હતી. આજે 8 અબજને પાર થયેલી વસ્તી અને ગ્લોબલ વોર્મિંગ જેવી પર્યાવરણીય કટોકટી આ ચેતવણીની ગંભીરતા સાબિત કરે છે. જો હજુ પણ આપણે વસ્તી નિયંત્રણ અને પ્રકૃતિનું જતન નહીં કરીએ તો સંસાધનોની અછતને લીધે ભવિષ્યમાં ભયંકર યુદ્ધો અને આફતો નક્કી છે. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.